नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયા છે તે સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને, અને આગામી હજી બીજા 2 આરોપી સરવાર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે। એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે। સાહેબ, જે રીતના આરોપીઓને સાથે રાખીને કાયદાનું પાલન કરવામાં આવ્યું, આરોપીઓનો ઇતિહાસ શું છે, ગુનાહિત અને કેવો આતંક હતો? આ જે કામના 6 આરોપી છે, 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે। એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો શું રિમાન્ડ? આરોપીને 4 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે અને બીજા આરોપી જે આજે 2 આરોપી એરેસ્ટ કર્યા છે એમના આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફરીથી એમની ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે। સર, ખાસ તો આરોપીઓ આ વિસ્તારમાં દાગ જમાવતા હતા, ભૂતકાળમાં માણસ કેટલાક કૃત્યો કર્યા છે, આવું ભવિષ્યમાં ન કરે તેના માટે શું કરશું? અને ખાસ તો સ્થાનિકોને શું અપીલ, કારણ કે જે લોકો સ્થાનિકો આમનાથી ગભરાયેલા છે તેમને શું અપીલ કરશું? સ્થાનિકોને એ અપીલ કરવા માંગુ છું કે આવું કોઈ પણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે। ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી, આવા ઇન્સિડન્ટ બનતો હોય છે। એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે। સર, આરોપીઓ પાસે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો હતા અને રોડ ઉપર ફરતા, આ તલવારની હથિયારો ક્યાંથી લાવ્યા હતા તે બાબતે કોઈ તપાસ કરવામાં આવશે? બધી તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને તેમના જોડેથી જે કંઈ હથિયારો તલવારને એમની જોડે હતા એ અમે કબજે કરીશું। थैंक यू गाइस, थैंक यू SR न्यूज़। प्लीज़ फ्रेंड्स लाइक करें, शेयर करें, सब्सक्राइब करें SR न्यूज़ चैनल को एंड हैव फन, स्टे ब्लेस्ड।